થોડોક છે ને ભાઈ ધવાડો થાય છે. એ બાપા જો મહેશભાઈ જો કાચરાટ ધોઈ આવો ને તમે એક. એના કાચરોડ વાળા છે સંજય જાની મારો ભાઈ. તો મિત્રો અમારે પકોડા બની ગયા છે ને અહીંયા બકોડીયામાં પકોડા બને છે જુઓ ને અમારા પકાભાઈ પકોડા મેકે છે જુઓ અને ઘનશ્યામભાઈ બતી રાખે છે જુઓ ધવા મિત્રો આજે છે ને ભાઈ વાડી આવી ગયા છે બ્રેડ લઈને ને આજે બનાવવાના છે પકોડા ને બધા મિત્રો આવી ગયા છે જો હવે હું જોયેલા સંજયભાઈ રોજ આવી ગયો તો ભાઈ આને છે ને ભાઈ રોજ આવી ગયું છે ને ભાઈ બધા મિત્રો આવી ગયા છે ને શિયાળો આવી ગયો છે તપેલો આવી ગયું છે ને હવે બનાવવાના છે પકોડા બ્રેડ પકોડો બનાવવાનો હાલો ભાઈ બટેટા બાફા મેકી ગયો એ ભાઈ રોજ આવી ગયો હાલો મિત્રો તો અમારે છે ને ભાઈ બટેટા બાફવાના છે તો જો આમાં છે ને તપેલામાં બટેટા નાખવાના આપણે છે ને 1.5 કિલો બટેટા લાવ્યા છે ઓય બ્રેડ નાખવાના આ જઈ લે ગાંડો માણસ છે હા થોડોક છે ને ભાઈ ધવાડો થાય છે એ બાપા જો મહેશભાઈ જો કોથળી ફાટી ગયેલા હું કરું એમાં જો ભાઈ મહેશભાઈ ભાઈ કોથળી ફાટી ગઈ કઈ વાંધો નહીં ધોઈ આવો મહેશભાઈ બટેટા ધોઈ નાખો પેંડા નથી. પાણી ક્યાં છે લાવ તપેલું ભરતા આવો હાલે પાણી ક્યાં છે હાલે ભાઈ ધોવાના છે નહીં ધોયો રે દે ચાલુ છે કાઈ વાંધો નહીં ભાઈ એટલા બટેટા ઓલા થઈ ગયા ધોયા ઉતાર એમાં હું હતું પાણી આમાં છે ને એમને નાખ દે ને એવું નથી કોથળી અહીં આડી ગઈ ને તો ફાટી ગઈ એવું નથી ના એ ધોઈ નાખો વિડિયો બંધ કેતો તને બેસ વિડિયો ચાલુ છે બંધ કરી દે દે તો નહીં મારે બંધ કેતો વિડિયો હાલો મિત્રો અમારે તો બટેટા મસ્ત મજાના બફાય છે અને બધા મિત્રો તો ભાઈ વાટ જોવે છે કે પકોડા બને જો ને ધવાડો છે ને ભાઈ આજ થોડોક વધારે છે કાંઈ વાંધો નહીં, ધવાડો ભલે થતો વાટ જોઈએ અહીંયા. હા જો વાટ જોવે બધા મહેશભાઈ પકોડા બનાવે ને વાટ જોઈ ના પકોડાની હું વિડીયો બનાવું તમે બધા પકોડાની વાટ જોવો એમ અત્યારે એવું ભીખા રહેવું એવું લાગે હવે આવી રીતના છે બધી મોજ હો ભાઈ આવી હાલો તો મિત્રો આ અમારે છે બધે પકોડા બનાવવાનો બધો મસાલો છે તો બ્રેડ છે સોસ છે બધું ટોટલિંગ મસાલો છે તેલનો બોટલ છે બધું છે ને ભાઈ બ્રેડ છે ને આજકાલ વધારે લેવા 3 બોટલ લેવા છે ને સોસ ને ભાઈ એવું બધું લાડ બધું લેવા છે વાત પૂછોમાં તમે કેમ કે ભાઈ બધો મસાલો હોય ને ભાઈ તો સમોસા ખાવાની બહુ મજા આવે ને બને સારા કેમ કે મિત્રો મસાલો તો બધો હોવો જોઈએ ને એટલી જ વારમાં અમારે છે ને ભાઈ દેશી ટમેટાનું ભાઈ કટિંગ આલે છે ને ભાઈ અમે છે ને એ બનાવીને તે ટમેટા છે ને ભાઈ દેશી થોડાક નાખી છે તો એક સાલિયું ભરીને અમારી વાડીના દેશી ટમેટા છે કેમ કે એનો ભાઈ સ્વાદ કંઈ ઘટે નહીં એવો આવે ઓલા બધા આવે એની કરતાં સ્વાદ છે ને અલગ આવે છે ને આવી રીતના બધી મોજ છે અમારા બધા મિત્રો તો આવી રીતના ભેગા થાય એટલે તો આવી મોજ છે ભાઈ બટેટા તો મસ્ત મજાના બફાય છે ઓલા ભાઈ તો કટિંગ કરે છે ને બીજા બધા મિત્રો છે ને હેવાણ કરે છે કેમ કે ભાઈ વાડીએ પ્રોગ્રામ હોય એટલે છે ને અખંડ મોજ હોય અખંડ મોજ આવી મોજ ભાઈ કરવી હોય ને તમારે તો છે ને ભાઈ વાડીએ પ્રોગ્રામ કરવો પડે અમે ભાઈ તો આવી રીતના વાડીએ પ્રોગ્રામ કરી ને અમારે તો ભાઈ મસ્ત મજાના બટેટા બફાય છે ને બધા તો ભાઈ આવી રીતના બેઠા છીએ બટેટા બફાઈ જાય એટલે છે ને ભાઈ બીજું કંઈક કરશું આપણે હું આગળ એની પ્રોસેસ આવી એ પકાભાઈને ખબર હોય પકાભાઈ તો આમ બિહા છે કેમ કે ભાઈ પકાભાઈને બટેટા મેકવાનું કામ છે એટલે પકાભાઈને ખબર હોય ને એટલી જ વારમાં છે ને મિત્રો અમારે તો બટેટા મસ્ત મજાના બફાઈ ગયા છે ને થોડાક વટોણા નાખ્યા છે ને વટોણા પણ બફાઈ ગયા છે તો પાણી કાઢીને પછી બધા છે ને ફોલી કેમ કે ભાઈ પાણી છે ને ગરમ હોય એટલે થોડીક કાઢવામાં તકલીફ પડે તો આવી રીતના થોડુંક ઓલું થાય કાંઈ વાંધો નહીં ભાઈ પ્રોગ્રામ કરી એટલે વાડીએ મજા આવે ને એટલી વારમાં છે ને મિત્રો અમે તો બધા બટેટા ફોલવાનું ચાલુ કરી દીધું કેમ કે ભાઈ બધા વાટ જ જોતા હતા કઈ બટેટા ફોલાઈ જાય ને કઈ આપણે સાયલું ઉખડ નાખી તો બધા સાયલ ફોલે છે બટેટાની હવે તાપ તો ભાઈ ચાલુ રાખવો પડે કેમ કે ભાઈ શિયાળામાં પ્રોગ્રામ છે ને એટલે છે ને તાપની બાજુમાં બેહવું પડે એટલે તો વાંધો ન આવે કરો છે ને ભાઈ ઠંડી વાય છે ને ઘનશ્યામભાઈ તો મસ્ત મજાના બટેટા ફોલે છે ને તાપ પણ મસ્ત મજાનો થાય છે આવી રીતના બધી મોજ છે ભાઈ હજી તો ભાઈ છે ને પકોડા બનાવવાની વાર છે ભાઈ હજી તો બટેટા ફોલાય છે ભાઈ હજી તો પકાભાઈને છે ને ભાઈ બટેટાનો સૂંદો કરીને વઘારવાનો છે એટલી વારમાં મિત્રો અમારે છે ને બટેટા બફાઈ ગયા ને એવો સૂંદો છે ને ભાઈ હંસાભાઈને આપી દીધો સૂંદો હરખો કરવા બટેટાનો ને પકાભાઈ કે બધાને કામ હોપી દેવાનું એટલે વાંધો ન આવે બધાને થોડું થોડું કામ કરવાનું બધાને શીખવાનું તો મજા આવે ભાઈ કેમ કે વાડીએ પ્રોગ્રામ હોય ને ભાઈ એટલે બધા કામ કરતા હોય ને મિત્રો છે ને ચટણી અમે છે ને ભાઈ પકોડા ન બને ને પહેલાં બની નાખી પછી પકોડા બની જાય ને એટલે મજા આવે ખાવાની અગર ભાઈ છે ને પકોડા બની પછી બનાવીને આપણે બની જાય પછી તો પછી છે ને ભાઈ ટાઢા થઈ જાય એટલે મજા ન આવે એને ચટણી પણ ગરમ હોય એટલે મજા ન આવે ખાવાની એટલે તો આવી રીતના ભાઈ ચટણી પહેલાં બનાવી નાખી તમે કેવી રીતના બનાવતો અમને ખબર નહીં ભાઈ ને 2 પડીની ચટણી બનાવી છે એટલી વારમાં છે ને મારા પકાભાઈ તો મસ્ત મજાનો સૂંદાનો વઘાર કરી નાખ્યો છે જો કેમ કે ભાઈ બટેટાનો વઘાર કરીને પછી સૂંદો આપણે બ્રેડમાં ભરીને એ પકોડા બહુ મસ્ત ના બને એના માટે તો પકાભાઈ બધો મસાલો નાખે છે ને અમારે તો ભાઈ બટેટાનો તો ભાઈ વઘાર આવી રીતના કરી છે ને સૂંદો તો કેમ બીનો કંઈ ઘટે બટેટાનો કેમ કે ભાઈ જેટલો સૂંદો બટેટામાં સારો બ્રેડમાં ભરાય ને એટલો છે ને ભાઈ બહુ મજા પકોડા ખાવાની ને એટલી વારમાં છે ને અમારા ઘનશ્યામભાઈ પણ તો થોડી હેલ્પ કરવા લાગે છે કેમ કે પકાભાઈ છે ને તેને થોડું કામ કરવા આપે એટલે બહુ મજા આવે
બધું કામ પક્કાભાઈને ફાવે જ છે, પણ પક્કાભાઈ છે ને બધાને કામમાં હોપી દે એટલે થોડું થોડું બધાય કામ કરે ને આવી રીતના જો અમારે મસ્ત મજાનો સૂંદો બની ગયો છે ને મસાલો ને કોથમરી ને બધું નાખી દીધું છે ને સૂંદો તમારે થઈ ગયો આમ એક નંબર. બટેટા ભૂંગળા યારે ખવાય એવો થઈ ગયો છે, કેમ કે ભાઈ બટેટાનો હાવ એટલે હાવ સૂંદો કરી નાખ્યો એટલે મસ્ત મજાનો સૂંદો બની ગયો છે. એટલી વારમાં મિત્રો છે ને અમારે બટેટાનો સૂંદો છે ને એ બ્રેડમાં ભરવાનો છે, પકોડા બનાવવાના છે એટલે બ્રેડમાં સૂંદો તો ભરવો પડે. તો મસ્ત મજાના બધા મિત્રો છે ને ભાઈ હવે ઘનશ્યામભાઈ પકાભાઈ બધા છે ને ભાઈ અત્યારે બ્રેડ છે ને ભાઈ ભરે છે. પછી અમારે બનાવવાની છે પકોડા, કેમ કે બ્રેડ ભાઈ મસ્ત ને છે ને 3 પેકેટ લેવાય એટલે છે ને ભાઈ પકોડા લાટ બધા બનશે ને ભાઈ જો આવી રીતના ભાઈ હરખોથી ભરી છે ને લાટ સૂંદો ભરી છે બટેટાનો, કેમ કે ભાઈ આપણે બટેટા લાવ્યા હતા લાટ બધા 2 કિલો બટેટા લાવ્યા હતા એટલે સૂંદો તો આવી રીતના ભરીને ભાઈ પકોડા બને કાંઈ ઘટે નહીં ને ભાઈ વિડીયોમાં સેટ સુધી બન્યા રહીજો ને કેવા બને પકોડા એ તમને બતાવશું. તો પકાભાઈ જો આવી રીતના ભરે છે, જો તમારે તમને સામું દેખાય છે પકાભાઈ ભરે આમ શાકે ભરે છે. પકાભાઈ એમ કે હાથે કરતા શાકે મસ્તનો ભરાય જો, એ તો કાંઈ વાંધો નહીં ગમે એમ આપણે સૂંદો ભરવાનો છે કે હાથે કે શાકે ભરવાનું. ભાઈ જો આવી રીતના બધા મિત્રો ભાઈ કામ કરતા હોય એટલે બહુ મજા આવે. તો મિત્રો તમારે ભાઈ પ્રોગ્રામમાં આવવું હોય તો આપણી વાડીએ ક્યારેક આવી જજો, કેમ કે અમારે નક્કી ન હોય વાડી આવવાનો પ્રોગ્રામ કરતા હોય છે, કંઈક તો પેંડાનો હોય ને જો આવી રીતના ભાઈ ધવાડોને થાય છે. ભાઈ શિયાળો છે એટલે ભાઈ છે ને બહુ મજા આવે ખાવાની, વાડીએ પકોડા ખાવાની ને બધા મિત્રો છે ને હવાણ કરતાં ભાઈ આવી રીતના બનાવી છે ને તમારે પણ ખાવા હોય ભાઈ પકોડા તો આપણી વાડીએ ક્યારેક આવજો તો બહુ મજા આવશે. અમારું છે ને ભાઈ લાઈવ પણ ચાલુ જ હોય છે જે એમાં પ્રોગ્રામ કરીને ત્યારે. હવે છે ને ભાઈ થોડાક અમારે બ્રેડ તો ભરાઈ ગઈ છે પકોડાની, હવે થોડાક સૂંદો વીધો છે બટેટાનો, તો હવે બધા કંઈ ગોટા બનાવી નાખી તેના માટે તો પક્કાભાઈ મસ્ત મજાના ગોટા વાળે છે. કેમ કે ભાઈ પક્કાભાઈ કામ કરે પણ પક્કાભાઈને છે ને ભાઈ બીજાને હોપી દેવાનું પાછું, કેમ કે બધું કામ નહીં કરવાનું પક્કાભાઈને પાછું બધું કામ ફાવે, પક્કાભાઈને બધું નહીં કરો, બધાને શીખવા દઈ દે પક્કાભાઈ. એટલે મિત્રો તો આવી રીતના મોજ છે ભાઈ. તમારે ભાઈ પકોડા ખાવા હોય તો આપણી વાડીએ ક્યારેક આવજો, કેમ કે ભાઈ અવના પ્રોગ્રામ અમે વાડીએ લઈને આવતા હોય છે અને મિત્રો અમારે છે તો આવી બ્રેડ બધી મસ્ત મજાની ભરાઈ ગઈ. તો આ એટલા બટેટા વડા બનાવવાના છે ને આ બધી તો બ્રેડ ભરાઈ ગઈ મસ્ત મજાની. હવે આપણે પકોડા બનાવવાના છે તેના માટે છે ને પક્કાભાઈ તો મસ્ત મજાનો લોટનો ઓલો કરે, ડોયો કહેવાય અમારે તો લોટનો, કેમ કે ભાઈ એમાંથી આપણે પકોડા બોળીને મેકવાના હોય તેના માટે તો પક્કાભાઈ મસ્ત મજાનો લોટ ઓલો કરી નાખ્યો છે ને એમાં છે ને ભાઈ જરાય કણી ન રહેવી જોઈએ, આ મસ્ત મજાનો થઈ જવો જોઈએ. તો ભાઈ છે ને પકોડા બને મસ્ત મજાના છે ને ભાઈ આસો રાખવાનો, બહુ ઘાટો નહીં રાખવાનો. પક્કાભાઈ એમ કહે છે ભાઈ મને તો ખબર નથી, પક્કાભાઈ કહે તો મસ્ત મજાના પકોડા બને. તો પક્કાભાઈ થોડીક કે હા આસો થઈ ગયો છે થોડોક લોટ નાખવા દે તો લોટ નાખે છે ને પક્કાભાઈ જો કેમ બાકી કંઈ ઘટે નહીં એવો બનાવી નાખ્યો છે ડોયો. અમારે ભાઈ અહીંયા લોટનો ડોયો છે, તમારે જે કહેતા હોય તો ભાઈ આવી રીતના અમારે શું ભાઈ ગામડે હોય એટલે ભાઈ છે ને થોડુંક દેશી ભાષા વધારે યુઝ થતી હોય છે. જો તો મિત્રો આવી રીતના મોજ છે ભાઈ, કેમ કે વાડીની મોજ કંઈક અલગ હોય છે ને એમાં પાછા ગામડે રહી એટલે ભાઈ આવી રીતના વાડીની મોજ અમારે હોય છે ને તમારે મોજ કરવી હોય ને તો ભાઈ ગામડે રહેવું પડે. ને મિત્રો એટલી વારમાં અમારે છે ને ભાઈ પકોડા મેકવાનું ચાલુ કરી દીધું પક્કાભાઈ. જો આવી રીતના મિત્રો પકોડા બને છે ને બધા મિત્રો તો ભાઈ ઠંડી લાગે છે બધાને એટલે તાપની બાજુ મારે શિયાળામાં એક વસ્તુ સારું પ્રોગ્રામ હોય ને એટલે બધા ચૂલાની બાજુમાં રહે એને બધું કામ કરવા લાગે. પછી ઉનાળામાં નક્કી ન હોય, કેમ કે ઉનાળામાં ભાઈ ગરમી પડે ને અત્યારે ભાઈ ટાઈટ પડે એટલે મજા આવે ને અમારે જો મિત્રો આવી રીતના બધા મિત્રો ભેગા થઈને આવી રીતના પકોડા બનાવી છે, કેમ કે ભાઈ વાડીયાની કંઈક મોજ કંઈક અલગ હોય છે ને એમાં પ્રોગ્રામ હોય તો એ તો બહુ મોજ હોય છે. ને અમારા જગદીશભાઈને સહેલો પ્રોગ્રામ છે, જગદીશભાઈ કાલે સવારે વહી જવાના છે સુરત એટલે અમારે તાત્કાલિક છે ને ભાઈ વાડીએ પ્રોગ્રામ ગોઠવી દીધો ને જગદીશભાઈ જો ભાઈ મસ્ત મજાના પકોડા કાઢતા જાય છે ને પકોડા ખાવા હોય તો આવો ભાઈ વાડીએ ને ઘનશ્યામભાઈ તો બધી રાખે, કેમ કે વાડીએ ભાઈ લાઇટ ન હોય એટલે થોડુંક અંધારું હોય એટલે થોડુંક પ્રોબ્લેમ રહે ને ભાઈ પકોડા કાંઈ બનાવે એટલે કંઈ ઘટે જ નહીં. જુઓ તમારે મસ્ત મજાના જો પક્કાભાઈની સ્ટાઇલ જો મેકવાની કાંઈ ઘટે જો. આપણને શું ભાઈ આવડે નહીં, આપણને આવડે પણ એટલું પક્કાભાઈ એટલું ન આવડે, કેમ કે પક્કાભાઈને ભાઈ બધું ફાવે, ટોટલી વસ્તુ ફાવે, કાજુ પનીરનું શાક બધું એમ એક વસ્તુ એવું નહીં હોય કે પક્કાભાઈને બનાવતા નહીં આવડતું હોય. એટલે અમારે છે ને ભાઈ પક્કાભાઈને વાડીએ પહેલાં લાવવા પડે. કાંઈ ઘટે નહીં, ગામડાની મોજ હાસી વાત છે. કાઢલો કે આ કાઢ લેવા ગામડાની મોજ એટલે ગામડાની મોજ. મારી કોમેન્ટ ઉપર વહી ગઈ એટલે ભાઈ હું છે ને લોંગ વિડીયો બનાવું છું પકોડાનો ને કમેન્ટ વાંચતો જાઉં છું. એવું કરો જગદીશભાઈ તમે? તો મિત્રો અમારે પકોડા બની ગયા છે ને અહીંયા પકોડીમાં પકોડા બને છે જુઓ ને અમારા પક્કાભાઈ પકોડા મેકે છે જુઓ ને ઘનશ્યામભાઈ બતી રાખે છે જુઓ ને ધવાડા જુઓ કેવા થાય છે. જગદીશભાઈને સહેલો પ્રોગ્રામ છે, જગદીશભાઈને સુરત મોકલી દેવાના છે સહેલો પ્રોગ્રામ ખાઈને. પછી અમારે એટલા મિત્રો વચ્ચું જુઓ પકોડા જો. હા ભાઈ હવે પકોડા ગોઠવે જો ભાઈ પકોડા કેમ છે જો કાંઈ ઘટે મસ્ત મજાના પકોડા છે ભાઈ એકદમ
એ ઘટે જ નહીં. હવે મારું ગોઠવેલો વીખો માં તમે હા સુબીરભાઈ તો પકોડા કાઢે છે તો વાહ જગદીશભાઈ વાહ રેડી ને દવડાવો દવડાવો ચાલો અહીંયા તો કઈ નથી થતું. માવજી સિસ્ટમ કંઈક અલગ છે હો, સાગરની ઓલામાં શું ઝૂમ થવાની અલગ છે શું હોય. અરે ભાઈ અત્યારે અમારે આમ જુઓ મસ્ત મજાના છે પકોડા. કાઢ નાખો ઈ. લા હું કરે ઈ એલા મોદો કેમેરા ફેરવી એમ કેમેરો ફેરવી રણીભાઈ આજુબાજુ એટલામાં જ બધા ફેરવી જાગા ને બસ બસ ખાટલો તો ઘાસ કરે મારું નામ બોલો લાઈવ માં કોણ ભાઈ જાદ મિત્રો તો અમારે જો મસ્ત મજાના પકોડા બની ગયા છે તો બધા મિત્રો બધા જમવા બેસી ગયા છે અને આપણે પણ બેહવાનું છે જો ને ભાઈ છે ને અમારે 12 વાગી ગયા છે ચાલ્યા ઘટ પ્રોગ્રામનો કેમ કે 8 વાગ્યાના આવ્યા હતા તે 12 વાગ્યા છે બીનું તો જો 12 માં થોડીક જ વાર છે હવે અમે તો સાલું હાલો ભાઈ આવું આવું જો આવી રીતના મોજ છે ભાઈ અમારી ગામડાની જો લાઈવ રાખો મહેશભાઈ હે ઘડીક લાઈવ રાખો કોમેન્ટ વાંચ ઘડીક. કમેન્ટ વાંચો સુવેલા ભાઈ બધાની લાઈવ બંધ કરી દેવા બોલ જો હા મેં આયા